જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં। તો મિત્રો કેમ છો, બધા મજામાં? તો મિત્રો આજે જણાવતા દુઃખ જ થાય છે કે રાતે સાંજે અમારે ત્યાં વાવાઝોડું અને વરસાદ બહુ હેડ્યા। તો મિત્રો એ ભયંકર નુકસાન થયું છે। તો શું નુકસાન થયું છે અને કેવું નુકસાન થયું છે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે। તો છેલ્લે સુધી મિત્રો વિડીયો બન્યા રહેજો। મિત્રો આ જુઓ, આમાં બાવળ હતો, તો બાવળ અહીંયાથી પડી ગયો હોય। ના જલડા ઉપરના અહીંયા નાખ્યા છે, કારણ કે અહીંયા નડતા હતા, રસ્તો આટલા સુધી બંધ હતો એટલા માટે આ બાવળ। મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં, કે ખેતરમાં કેટલું નુકસાન છે એ પણ બતાવું, અને આ આજુબાજુ ઘરમાં કેટલું નુકસાન છે એ પણ બતાવું। તો ચલો આપણે મળીએ। અમારે જૂના ઘર હતું એટલે કે ઓલટી હતી, તેના પણ પતરા ઉડાડી નાખ્યા, આ બધા ઉડાડ્યા પણ હમણાં નાખ્યા નુકસાન છે જો। મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ, ખેતરમાં તમને બતાવીએ કે એટલું નુકસાન છે। તો જુઓ અમારું ખેતર છે, મારા બાનું। તો મિત્રો આ જુઓ બાજરીમાં કંઈ જ રાખ્યું નથી। આ તો હમણાં તડકો નહીં રહ્યો એટલે થોડી કમ્પ્લીટ છે, બાકી આ ખેતરમાં બાજરી વાળેલી પડી છે, લણી છે। તો હું તમને ઝૂમ કરીને બતાવું, બાજરીનો બધો નાશ કરી નાખ્યો છે। અને મારી બાજરી બતાવું તમને, ચલો જુઓ અમારી બાજરી નુકસાન છે, બધી પડી ગઈ છે મિત્રો, ક્યાંય નથી। પેલી કહેવત છે ને કે મારા મોઢામાં કોળીઓ આવેલો પણ ભગવાને છીનવી લીધો છે। બાજરી મારે એટલી મહેનત કરી હતી પણ જુઓ કેવી આડી પડી છે। આ બાજુ મિત્રો જુઓ, તમે જોઈ શકો છો, આ બાજુ પણ બાજરીમાં કંઈ રાખ્યું નથી। અને મિત્રો જુઓ બાજરીમાં કંઈ જ નથી, અહીંયા પણ બહુ નુકસાન છે। અહીંયા મિત્રો વધારે નુકસાન છે, કારણ કે તાર નીચે છે અને લેબડો બધા છે, એટલે તાર બહુ છે એટલે પવન અહીંથી ફૂંકાયો છે કે નહીં, એટલે બાજરીમાં અહીંયા વધારે નુકસાન છે। મિત્રો તમારા બાજુ કેવું નુકસાન છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મારે તો નુકસાન મતલબ થોડું છે, પણ અમારા ગામમાં વધુમાં વધુ નુકસાન છે મિત્રો। અમારા ગામમાં તો અડધાના પણ ઢોરને પણ બહુ નુકસાન પહોંચ્યું છે। તો મિત્રો જુઓ, હું તમને બતાવું કે આ મોટો લીમડો પડી ગયો। તો મિત્રો આપણે બાજરીને બહુ નુકસાન અહીંયા આવ્યું છે। પેલે સામે તો થોડું છે, અહીંયા મિત્રો બહુ છે। તો હું બતાવું તમને, મિત્રો આ લેબડો જુઓ પડી ગયો હવે। તો એટલે અમારો વ્લોગ પૂર્ણ થાય છે। તો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જય માતાજી।